નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, ઇન્ડિયન પોસ્ટ એટલે કે ભારતીય ટપાલ વિભાગ દ્વારા ગ્રામીણ ડાક સેવક એટલે કે જીડીએસ ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે। તો આ ભરતીમાં જાતે ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરી શકાય તેના વિશે આજના વિડીયોમાં આપણે માહિતી મેળવીશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસી માંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે જીડીએસ। જેવું તમે જીડીએસ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં ઇન્ડિયન પોસ્ટ જીડીએસ ની ઓફિશિયલ વેબસાઇટ તમને જોવા મળશે। સૌથી પહેલા ઇન્ડિયન પોસ્ટ જીડીએસ online.gov.in, તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે જીડીએસ નું જે પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે, તમને આ મુજબની સ્ક્રીન જોવા મળશે। તો મિત્રો, આ જે ભરતી છે તેનું જો તમારે નોટિફિકેશન ડાઉનલોડ કરવું હોય તો અહીં તમને એક નોટિફિકેશન નો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમે ક્લિક કરશો તો સબ મેનુમાં સૌથી પહેલા જે નોટિફિકેશન નો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો આ જે ભરતી છે તેની પીડીએફ ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। મિત્રો, અહીં અરજી ફોર્મ ભરવા માટે સૌથી પહેલા તો તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। રજીસ્ટ્રેશન કરવા માટે અહીં તમને રજીસ્ટ્રેશન નો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુ ઓપન થઈ જશે કે જેમાં સૌથી પહેલા રજીસ્ટ્રેશન નો ઓપ્શન જોવા મળે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે તેના ઉપર ક્લિક કરશો એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। તમને એક રજીસ્ટ્રેશન ફોર્મ આપી દેવામાં આવશે, તે ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે કે જેમાં મિત્રો સૌથી પહેલા તો તમારે તમારો જે મોબાઈલ નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે અને વેલિડેટ મોબાઈલ નંબરના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી કરી તમે જે નંબર આપેલ છે તે નંબર ઉપર એક ઓટીપી જશે। તે મિત્રો અહીં ઓટીપી નું બોક્સ તમને આપવામાં આવશે, તેમાં ઓટીપી ટાઈપ કરી અને વેરીફાઈ ના બટન ઉપર ક્લિક કરશો તો મોબાઈલ નંબર વેરીફાઈ થઈ જશે। એવી જ રીતે તમારું ઈમેલ પણ વેરીફાઈ કરવાનું રહેશે। તમારું ઈમેલ આઈડી આ બોક્સમાં ટાઈપ કરી વેલિડેટ ઈમેલના બટન ઉપર ક્લિક કરશો તો તમે જે ઈમેલ આઈડી આપેલ છે તે આઈડી ઉપર એક ઓટીપી મોકલવામાં આવશે અને અહીં તમને એક ઓટીપી નું બોક્સ આપવામાં આવશે, તેમાં ઓટીપી ટાઈપ કરી વેલિડેટ ના બટન ઉપર ક્લિક કરશો તો ઈમેલ આઈડી પણ વેલિડેટ થઈ જશે। ત્યાર પછી ધોરણ 10 ની માર્કશીટમાં જેવી રીતે તમારું નામ છે એવી જ રીતે આખું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। તમારા પિતાનું નામ અથવા તો તમારા માતાનું નામ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। ત્યાર પછી મિત્રો, તમારી જે જન્મ તારીખ છે તે જન્મ તારીખ અહીંથી કેલેન્ડર માંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। તમારું જે જેન્ડર છે તે જેન્ડર મેલ, ફિમેલ કે ટ્રાન્સજેન્ડર અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। તમારી જે મિત્રો કેટેગરી છે તે કેટેગરી અહીંથી સિલેક્ટ કરવાની રહેશે। તમારી જે જાતિ છે તે જાતિ અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી મિત્રો, તમે જે સેકન્ડરી સ્કૂલ એટલે કે મિત્રો તમે જે ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ છે તે કયા સર્કલ માંથી કયા રાજ્યમાંથી પાસ કરેલ છે તે રાજ્યનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે અને પાસિંગ વર્ષ છે તે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી મિત્રો, અહીં તમને એક સિક્યુરિટી કોડ એટલે કે કેપ્ચા કોડ જોવા મળશે, તે કોડ આ બોક્સમાં ટાઈપ કરી અને મિત્રો અહીં જે સબમિટ નું બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। આગળ મિત્રો, તમારું જે આધાર કાર્ડ છે તે આધાર કાર્ડ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છો કે કેમ, જો શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને મિત્રો તેમની જે કેટેગરી છે તે કેટેગરી સિલેક્ટ કરી સબ કેટેગરી સિલેક્ટ કરી દેવાની રહેશે। પરંતુ તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ રાખવાનું રહેશે। ત્યાર પછી સેકન્ડરી સ્કૂલ એટલે કે ધોરણ 10 ની પરીક્ષા તમે જે પાસ કરેલ છે તે કઈ લેંગ્વેજમાં પાસ કરેલ છે તે ભાષા અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। તો આપણે અહીં મિત્રો ગુજરાતીને સિલેક્ટ કરવાની રહેશે। તે સિવાય મિત્રો તમને તે ઉપરાંત જે બીજી લેંગ્વેજ આવડતી હોય જેમ કે હિન્દી છે, ઇંગ્લિશ છે, તે લેંગ્વેજ તમારે અહીંથી સિલેક્ટ કરી ઓકે ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો, તમે હાલ અત્યારે કોઈ પણ જગ્યાએ જોબ કરો છો કે કેમ, જો હાલ અત્યારે તમે કોઈ પણ જગ્યાએ નોકરી કરતા હોય તો યસ સિલેક્ટ કરવાનું રહેશે અને તેનું એનઓસી સર્ટી તમારી પાસે છે કે કેમ, જો એનઓસી સર્ટી હોય તો યસ સિલેક્ટ કરવાનું, નહીતર નો સિલેક્ટ કરી દેવાનું રહેશે। પરંતુ હાલ અત્યારે તમે કોઈ પણ જગ્યાએ જોબ નથી કરતા તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી મિત્રો, આગળ તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના રહેશે। સૌથી પહેલા પાસપોર્ટ સાઇઝ નો ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે, અપલોડ કરવાની રહેશે। તમે જે ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ હોવું જોઈએ। ફાઇલની સાઇઝ છે તે વધુમાં વધુ 20 KB સુધી હોવી જોઈએ। મિત્રો, અહીં ચોઈસ ફાઇલના બટન ઉપર ક્લિક કરી તમારી સિગ્નેચરને સિલેક્ટ કરી દેવાની રહેશે, જેથી કરી સિગ્નેચર અપલોડ થઈ જશે। તમામ વિગત ભરાઈ જાય એટલે અહીં જે સબમિટ નું બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે સબમિટ ના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારું અરજી ફોર્મ છે તે પ્રિવ્યુ મોડમાં ઓપન થઈ જશે કે જેમાં તમામ માહિતી એકવાર ચેક કરી લેવાની રહેશે। ત્યાર પછી અહીં તમને એક ડિક્લેરેશન જોવા મળશે, તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે ચેકબોક્સમાં ટિક કરી દેવાનું રહેશે અને સબમિટ ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે સબમિટ ના બટન ઉપર ક્લિક કરશો તો પોર્ટલ પર તમારું રજીસ્ટ્રેશન સક્સેસફુલ થઈ જશે। તમને એક રજીસ્ટ્રેશન નંબર આપવામાં આવશે,
તે નંબર વડે આગળ તમારે લોગિન કરી અને અરજી ફોર્મ ભરવાનું રહેશે. અરજી ફોર્મ ભરવા માટે ફરીથી તમારે હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે અને અહીં તમને એપ્લાય ઓનલાઈન નો ઓપ્શન જોવા મળશે. તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુ ઓપન થઈ જશે કે જેમાં સૌથી પહેલા એપ્લાય નું જે બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી કરી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે. રજીસ્ટ્રેશન કરતી વખતે તમને જે રજીસ્ટ્રેશન નંબર આપવામાં આવેલો છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાનો રહેશે. તમારે જે સર્કલમાં અરજી ફોર્મ ભરવું હોય તે સર્કલનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે અને સબમિટના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું મિત્રો તમે સર્કલને સિલેક્ટ કરશો એટલે તમે જે રજીસ્ટ્રેશન કરતી વખતે મોબાઈલ નંબર આપેલ છે તે નંબર ઉપર એક ઓટીપી મોકલવામાં આવશે. તે ઓટીપી આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી અને નેક્સ્ટ ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. આગળ મિત્રો તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે. તે ફોર્મમાં તમામ માહિતી બે સરનામા આપવાના રહેશે કે જેમાં સૌથી પહેલા તો હાલનું સરનામું આપવાનું રહેશે. મિત્રો અહીં હાલના સરનામામાં તમારા જે ઘર નંબર અથવા એપાર્ટમેન્ટ નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. શેરીનું નામ અહીં ટાઈપ કરવાનું રહેશે. ગામ અથવા તો શહેરનું નામ ટાઈપ કરી તમારા જિલ્લાનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે અને એરિયાના પિનકોડ નંબર ટાઈપ કરવાના રહેશે. ત્યાર પછી કાયમી સરનામું આપવાનું રહેશે, પરંતુ હાલનું સરનામું અને કાયમી સરનામું બંને એક જ હોય તો અહીં ચેકબુક છે ત્યાં ટીક કરી દેવાનું રહેશે. બંને અલગ અલગ હોય તો મિત્રો અહીં કાયમી સરનામાના જે એપાર્ટમેન્ટ નંબર અથવા તો ઘર નંબર છે તે અહીં ટાઈપ કરી દેવાના રહેશે. શેરીનું નામ ટાઈપ કરવાનું રહેશે. ગામ અથવા તો શહેરનું નામ ટાઈપ કરી જિલ્લાનું નામ ટાઈપ કરી દેવાનું રહેશે અને એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે. આગળ મિત્રો તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વિગત આપવાની રહેશે. ધોરણ 10 ની પરીક્ષા જે બોર્ડમાંથી પાસ કરેલ છે તે બોર્ડનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી રિઝલ્ટનો પ્રકાર અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે, એટલે કે તમારા રિઝલ્ટમાં માર્ક સિસ્ટમ છે કે ગ્રેડ સિસ્ટમ તે ઓપ્શન અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી તમામ વિષયના માર્ક છે તે અહીં આપવાના રહેશે. સૌથી પહેલા તો મિત્રો અહીં જે વિજ્ઞાન અને ટેકનોલોજીના માર્ક છે તે માર્ક આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. ત્યાર પછી મિત્રો સોશિયલ સાયન્સ એટલે કે સામાજિક વિજ્ઞાનના માર્ક અહીં ટાઈપ કરવાના રહેશે. ગણિતના જે માર્ક છે તે આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે. ત્યાર પછી મિત્રો અહીંથી તમારે જે સબ્જેક્ટ લાગુ પડતા હોય તે સબ્જેક્ટ એક એક સિલેક્ટ કરી અને તેમના માર્ક છે તે અહીં ટાઈપ કરતું જવાના રહેશે. ત્યાર પછી તમામ માહિતી ભરાઈ જાય એટલે સેવ એન્ડ કન્ટિન્યુ જે બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું મિત્રો તમે સેવ એન્ડ કન્ટિન્યુ ના બટન ઉપર ક્લિક કરશો તો ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં મિત્રો તમારે જે ડિવિઝનમાં અરજી ફોર્મ ભરવું હોય તે ડિવિઝનનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી તમે જે ડિવિઝન સિલેક્ટ કરશો એટલે તેમાં મિત્રો જેટલી પોસ્ટ ઓફિસમાં જગ્યાઓ ખાલી છે તેનું એક લિસ્ટ ઓપન થઈ જશે. તેમાંથી મિત્રો તમારી પસંદગી મુજબ તમારે ક્રમ છે તે આપવાનો રહેશે. તમારી પસંદગી મુજબની જે પોસ્ટ ઓફિસ છે તેને તમારે ક્રમ છે તે આપી દેવાનો રહેશે. ત્યાર પછી નીચે સ્ક્રોલ કરશો તો અહીં તમને એક ડિક્લેરેશન જોવા મળશે. તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે ચેકબોક્સમાં ટિક કરી દેવાનું રહેશે અને સેવ એન્ડ પ્રોસીડ ના બટન ઉપર